બગસરાના આંગણે માર્ચ મહિનાથી 7મી તારીખથી 15 તારીખ સુધી મોરારી બાપુના મુખે કથાનું આયોજન કરાયું. બગસરા બાયપાસ રોડ ખાતે માનસ મેઘાણી કથામાં પૂજ્ય મોરારી બાપુનો મનોરથ છે. અમેરિકા સ્થિત હર્ષાબા ગોહિલ પરિવાર દ્વારા મનોરથી પરિવાર આ મનોરથ માનસ રામકથાનું આયોજન કરાયું. બગસરા માત્ર નહીં પણ જ્યાં જ્યાં વિશ્વમાં વસતા ગુજરાતી હશે એને હૃદયમાં બાપુની કથા તો બિરાજમાન છે. એની ખાનદાનીની વાતો એક ખમીર સૌરાષ્ટ્રની ધરા પાળિયાઓનું પૂજન જે કર્યું છે એ ઉપરાંત પત્રકારત્વ તરીકે પણ મેઘાણીનું ઉપતું નામ થઈ છે. સ્વતંત્ર સંગ્રામમાં પણ જે વખતે અંગ્રેજો એમ કહેતા હતા કે ગાંધીજીની સાથે છે અને કંગળોની સેના આવે છે, ત્યારે મેઘાણીજીએ લલકાર કરીને એટલું કીધું હતું કે સપ્તાહમાં મધમાં અંધ વનરા અંગ્રેજો તમને ખબર નથી પણ તમારું કાળ સૈન્ય બનીને આવે છે. બહુ ટૂંકી આયુષ્ય ટૂંકો 50 વર્ષની ઉંમરમાં 50 જેટલા પુસ્તકો આપ્યા. બંગાળમાં જઈને ઠાકોરની રચનાઓ ભાવવાનો વાત પણ કર્યો. આવા વિવિધ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યને જેમણે સમૃદ્ધ બનાવ્યું છે એવા બગસરા શહેરમાં મેઘાણીના સાચા અર્થમાં પૂજ્ય મોરારી બાપુના મુખે કથાનું માનસ મેઘાણી કથા ખરેખર સાર્થક બનશે. બગસરાના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આ સમગ્રની માહિતી લવકુભાઈ દ્વારા પ્રેસ મીડિયાને જણાવેલ છે. પિનાકી મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નપૌથી. શું કહેશો, આજે કઈ રીતે સપ્તાહનું આયોજન ને મિટિંગનું આયોજન બગસરા લેવલે હતું? શું કહેશો? મોરારી બાપુના હસ્તક જે સપ્તાહ છે મેઘાણીજીની, એ બાબતે શું કહેશો? મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજેલા એવા સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતન એ આ અમરેલી જિલ્લાનું બગસરા. ખૂબ આનંદ અને ગૌરવની વાત એ છે કે વિશ્વ વંદનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે માનસ મેઘાણી રામકથા બગસરા ખાતે તારીખ 7 માર્ચથી 15 માર્ચ સુધીનું આયોજન થઈ રહ્યું છે અને આના આયોજનમાં અત્રે બગસરા શહેર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.